મિત્રો, SNS ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ભગવતી। આજના સમાચાર પર એક નજર। પંચમહાલના સહેરાનગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ પૂર્ણસ્થ શ્લોક દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા બીજેપી ઉપપ્રમુખ જિજ્ઞેશ પાઠક, પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી નટવરસિંહ રાઠોડ, અગ્રણી મગનભાઈ પટેલિયા, સંજયભાઈ બારિયા, હજાભાઈ ગઢવી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શકીલ શેખ, સહેરા। हाँ आई जाए શોભાયાત્રા કાઢી અહલ્યાબાઈનું દેશ માટે જે એમણે બલિદાન આપ્યું, સમર્પિત થયા હતા, એને જો કોઈ પાર્ટી અત્યાર સુધી ઉજવતી હોય તો આપણી જે પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, કે જે દેશના વીર સપૂતો મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, અહલ્યાબાઈ દેવી, દરેકને યાદ કરતો એક ભારતીય જનતા પાર્ટી યાદ કરે છે। અને આજે આપણે એક આ 300મી એમની જન્મજયંતિ છે એ નિમિત્તે આપણે એક પ્રતિજ્ઞા લઈએ છીએ કે સહેરાનગરમાં અહલ્યાબાઈનું આપણે માનનીય ધારાસભ્ય શ્રી મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે મને આજે જ વાત કરી, આપણે અહલ્યાબાઈનું સ્ટેચ્યુ બનાવવાનું છે। એટલે આપણા બધા માટે ખૂબ ગર્વની લાગણી છે। હવે જ્યારે એમની જન્મજયંતિ આવશે તો આપણને પુષ્પાંજલિ પણ અર્પણ કરવાનો કાર્યક્રમ મળશે અને એમનું સ્ટેચ્યુ આપણે સાહેબની જે ઓફિસ છે ત્યાં આગળ જ મોટું સરસ આપણે સ્ટેચ્યુ બનાવવું, એવી આજરોજ આપણે શહેરા ભારતીય જનતા પાર્ટી માન્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ તરફથી જે જાહેરાત કરવામાં આવી એને આપણે સૌ આજે અહીંયા આ રેલીને પરિપૂર્ણ જાહેર કરીએ છીએ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય।